નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં હિન્દી વિષયમાં ચેપ્ટર 8 ભરત મિલાપ તેના વિશે અભ્યાસ કરવાનો છે. ભરત મિલાપ આ ચેપ્ટરની અંદર રામ ભગવાન છે તેનો ભાઈ ભરતની વાત કરેલી છે કે તે પોતે કેટલો મહાન અને ત્યાગની ભાવના રાખતો હતો. તમે બધાએ રામાયણ જોઈ છે? હા, ઘણા બધાએ જોઈ હશે, કોઈ ના પણ જોઈ હોય તો પણ રામ વિશે તો આપણને ખબર હોય ને. રામ અને સીતા છે તે વનમાં ગયા હતા તેમની માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે, અને રામના નાના ભાઈ છે લક્ષ્મણ, એ પણ એમની સાથે ગયા હતા. 14 વર્ષનો વનવાસ મળ્યો તો તે વનમાં ગયા હતા. પરંતુ જ્યારે ભરત છે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી આવે છે ત્યારે જુએ છે કે રામ છે તે અયોધ્યામાં નથી, તો તેને લેવા માટે તે વનમાં જાય છે અને ત્યાં જે કંઈ પણ બને છે તેની આખી સ્ટોરી, આખી કહાની અહીં આપેલી છે. તો આપણે विस्तार तेनो अभ्यास करिए. माता पिता की आज्ञा का पालन करने हेतु राम वन में गए. उनके साथ सीता भी गई. भरत को इस बात का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे, अपितु सिंहासन पर राम की खड़ाऊ रखकर उन्होंने सेवक की भांति राजकाज किया. इसलिए कहा है भाई हो तो भरत जैसा. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પર રામ ભગવાન છે તે સીતા અને લક્ષ્મણજી સાથે વનમાં તો જાય છે, પરંતુ પાછળથી એમના ભાઈ છે ભરત, એ પોતે રાજ નથી કરતા સિંહાસન પર, પરંતુ રામને લેવા માટે વનમાં જાય છે, જંગલમાં જાય છે. પરંતુ રામ ભગવાન શું કહે છે કે હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરીશ અને 14 વર્ષ પૂરા નહીં થાય ત્યાં સુધી હું પાછો ફરીશ નહીં. પરંતુ ભગવાન રામ છે તે પોતાના ખડાઉ એટલે લાકડાથી બનેલા ચપ્પલ હોય તે ભરતને આપી દે છે, અને જે સિંહાસન હોય છે ત્યાં સિંહાસન જ્યાં રાજા બેસે છે ને, રાજા બેસે તે જગ્યા પર તે ચપ્પલ રાખી દે છે અને 14 વર્ષ સુધી તેની પૂજા કરે છે, અને એક સેવક તરીકે ભરત છે તે આખું રાજ છે તે સંભાળે છે. હવે અહીં વન કા એક ભાગ એટલે જંગલનો એક દ્રશ્ય આપેલું છે. कुटिया के बाहर राम और सीता बैठे हुए थे. હવે એક નાની અમથી ઝૂંપડી હતી, તેની બહાર રામ અને સીતા બેઠેલા હતા. પાસ ही धनुष बाण लिए लक्ष्मण खड़े है. હવે બાજુમાં જ ધનુષ બાણ, હાથમાં ધનુષ લઈ અને લક્ષ્મણ છે તે ઊભા હતા, અને પહેલું દ્રશ્ય દેખાય છે. હવે રામ છે તે બોલે છે, भाई लक्ष्मण जरा देखो तो यह आवाज़ कहाँ से आ रही है. ले राम છે તે લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ જો તો ખરા આ અવાજ છે તે ક્યાંથી આવી રહ્યો છે. લક્ષ્મણ કહે છે ઇધર ઉધર દેખ કર, આગળ પાછળ જુએ છે આમ તેમ અને બોલે છે પ્રભુ સામને से कुछ लोग आते दिखाई दे रहे हैं. એટલે કે સામેથી કોઈક લોકો આવતા દેખાઈ રહ્યા છે. राम ने कहा कौन लोग है, जरा ध्यान से देखो. એટલે રામ બોલે છે કે કયા લોકો છે, જરા ધ્યાનથી જો. લક્ષ્મણ ધ્યાન से देखकर कहता है. એટલે લક્ષ્મણ છે એ તો ધ્યાનથી જુએ છે અને કહે છે અરે यह तो भरत है. એટલે લક્ષ્મણ શું કહે છે કે એ તો ભરત છે. साथ ही बहुत से लोग हैं, हमें सावधान हो जाना चाहिए, शायद वे लोग लड़ने के लिए आ रहे हैं. એટલે કે આપણે સાવધાન ચોક્કન્ના થઈ જવું જોઈએ, કેમ કે એ લોકો આપણી સામે લડવા પણ આવી રહ્યા હોય. राम ने हंसते हुए कहा भाई लक्ष्मण
तुम तो बिना बात शक करने लगते हो. એટલે રામ ભગવાન છે એ લક્ષ્મણને સમજાવે છે કે તું તો કોઈ પણ વાત જાણ્યા વગર જ બીજા ઉપર શંકા કરવા માંડે છે. ઇતને વર્ષ સાથ રહકર ભી ભરત કો નહીં પહચાના, એટલે કે આટલા વર્ષો તું સાથે રહીને પણ તે ભરતને ઓળખ્યો નહીં. लक्ष्मण ने उत्तेजित होकर कहा, पहचाना क्यों नहीं, उसी माँ का तो बेटा है जिसने वनवास दिलाया. લક્ષ્મણ તો ગુસ્સામાં આમ આક્રોશ આવી જાય એ રીતે બોલે છે કે કેમ ઓળખ્યો નહીં, એ જ માનો દીકરો છે જેણે તમને વનવાસ આપ્યો. હવે રામ ભગવાન છે તેના પિતા દશરથ, તેમને 3 રાણીઓ હતી. એ 3 રાણીના અલગ અલગ પુત્રો થઈ અને 4 પુત્રો હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. તો લક્ષ્મણ એવું કહે છે કે એ જ માનો કૈકેયી નામની જે એની માતા હતી તેણે રામ ભગવાનને વનવાસ આપ્યો હતો. એટલે લક્ષ્મણ શું કહે છે કે એ જ માનો તો દીકરો છે જેણે તમને વનવાસ આપ્યો. સીતા ने कहा, इसमें बेचारे भरत का क्या दोष. એટલે સીતા માતા કહે છે કે એમાં ભરતનો શું વાંક છે. લક્ષ્મણ કહેતા હૈ, लीजिए सब लोग इधर ही आ रहे हैं. એટલે લક્ષ્મણ ગુસ્સામાં કહે છે કે જુઓ બધા લોકો આ બાજુ જ આવી રહ્યા છે. બીજું દ્રશ્ય દેખાય છે. ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આતે હૈ. ભરત છે એ તો દોડતા દોડતા ઝૂંપડી હોય છે તેની બાજુમાં આવે છે અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને એ તો રામના ચરણોમાં તેના પગે પડી જાય છે. રામ ભરત કો ઉઠાકર ગલે લગા લેતે હે. હવે રામ શું કરે છે, ભરતને જે પગે પડી ગયો હોય છે તેને ઉપાડી અને આમ ગલે મળે છે, ભેટે છે. भरत ने कहा रोते हुए, मुझे क्षमा कीजिए प्रभु. भरत शू कहे छे कि मने माफ़ करो प्रभु, आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं. એટલે કે તમને વનવાસ, તમને જંગલમાં મોકલવા પાછળ મારો કોઈ હાથ નથી. આપ મુझसे बड़े हैं, એટલે કે તમે મારાથી મોટા છો. आप ही को राजा बनना चाहिए, એટલે તમારે જ રાજા बनવું જોઈએ. मैं आपको लेने आया हूँ, आप सब अयोध्या चलिए. એટલે શું કહે છે કે હું તમને લેવા આવ્યો છું, તમારે બધાએ મારી સાથે અયોધ્યા જવાનું છે. इन नगरवासियों की भी यही इच्छा है, निराश न कीजिए प्रभु. ભરત કહે છે કે આ નગરવાસીઓ છે, લોકો છે, તેમની પણ એ જ ઈચ્છા છે કે તમે અમારી સાથે અયોધ્યા પાછા ફરો, અમને નિરાશ ન કરો. राम ने कहा, भाई भरत, मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ, किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ, वनवास पूरा करके ही लौटूंगा. હવે રામ ભગવાન શું કહે છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારું પહેલું કર્તવ્ય છે, એટલે હું અત્યારે આવી શકીશ નહીં. અત્યારે મારો મેઇન ઉદ્દેશ્ય શું છે, વનવાસ પૂર્ણ કરવો. 14 વર્ષનો વનવાસ મળ્યો હતો ને. વનવાસ એટલે વન એટલે જંગલ અને વાસ એટલે રહેવું, જંગલમાં રહેવાનું હતું. કેટલા વર્ષો સુધી? 14 વર્ષો સુધી. એક નાગરિક એટલે એક માણસ બોલે છે, નહીં પ્રભુ, આપકો હમારે સાથ ચલના ही होगा, आपके बिना प्रजा दुखी है. હવે એક માણસ શું કહે છે કે તમારે અમારી સાથે ચાલવું જ પડશે, તમારા વગર પ્રજા છે તે દુઃખી છે. પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય है. એટલે એક માણસ છે એવું કહે છે કે પ્રજાને સુખી કરવી એ જ રાજાનું સૌથી મોટું કર્તવ્ય હોય છે. રામ નગરજનો છે એટલે લોકોને કહે છે, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है. પણ રામ ભગવાન શું વિચારે છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ એમનો સૌથી મોટો
धर्म अने कर्तव्य छे। भरत मेरा भाई है, जब तक मैं वनवास पूरा करके न लौटूं तब तक भाई भरत आप सबके सुख दुख का ધ્યાન રખેગા. એટલે રામ ભગવાન એવું કહે છે કે જ્યાં સુધી હું પાછો ફરું નહીં વનવાસ પૂર્ણ કરીને ત્યાં સુધી ભરત છે તે સુખ દુઃખમાં તમારી સાથે રહેશે. આપ ઉસે રાજા માને યહ મેરા આદેશ હૈ. એટલે તમે બધા જ તેને રાજા માનો એ જ મારો આદેશ છે. भरत कहते हैं कुछ सोचकर, अच्छा प्रभु जैसी आपकी आज्ञा, पर मेरी एक विनती है उसे स्वीकार करे. એટલે ભરત શું કહે છે કે મારી એક વિનંતી છે તે તમે સ્વીકાર કરો. રામ કહેતે હે બોલો ક્યાં સોચ ચાહતે હો. રામ ભગવાન કહે છે કે બોલ તું શું ઈચ્છે છે. ભરત કહેતે હે મુझे आप अपने पाँव की खड़ाऊ दे दे. ભરત એવું કહે છે કે મને તમારા પગની ખડાવ એટલે લાકડાથી જે બનેલ ચપ્પલ હોય તેને ખડાવ કહેવામાં આવે છે, તે તમે મને આપી દો. રામ કહેતે હે ખડાવ કા ક્યાં કરોગે. એને પૂછે છે કે તું ખડાવ ચપ્પલનું શું કરીશ. ભરત કહેતે હે इन्हें सिंहासन पर रखकर आपके लौटने तक सेवक की तरह राजकाज करूँगा. એટલે કે તમે જ્યાં સુધી અયોધ્યા પાછા ન ફરો ત્યાં સુધી હું આ ખડાવ છે તેને સિંહાસન પર રાખીશ અને તેની પૂજા કરીશ અને ગામના જે રાજ્યના લોકો છે તેમની પણ સેવા કરીશ એક સેવક તરીકે. भरत का प्रेम देखकर राम सीता और लक्ष्मण गदगद हो जाते हैं. रामचंद्र आगे बढ़कर भरत को गले लगाते हैं. खड़ाव लेकर भरत तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदा होते हैं. હવે આ બધું જોઈ અને રામ અને સીતા છે લક્ષ્મણ છે એ બધા ખુશ થઈ જાય છે, આનંદિત થઈ જાય છે કે ભરત છે એ ખરેખર એક શ્રેષ્ઠ ભાઈ છે અને તેને ભેટી પડે છે. પછી ભરત છે એ તો ચપ્પલ લઈ અને અયોધ્યા પાછા ફરે છે અને રામ ભગવાન અને ભરતની બધા ગામ લોકો છે એ જય જયકાર કરે છે અને ત્યાંથી વિદાય લે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પર આપણે બધા સામાન્ય રીતે રામ લક્ષ્મણ અને સીતા એ ત્રણ વિશે તો જાણતા જ હોઈએ છીએ, પરંતુ ભરત વિશે આપણને સામાન્ય જ્ઞાન પણ નથી હોતું. તો અહીં ભરતની વાત કરેલી છે કે રામ ભગવાન જ્યારે જંગલમાં વનમાં ગયા હતા ત્યારે પણ ભરત છે તે તેમની ગેરહાજરીમાં એક શ્રેષ્ઠ ભાઈ તરીકે પોતાનું કાર્ય છે તે કરે છે, પોતાની ફરજ નિભાવે છે એક સેવક તરીકે. તો ભરત છે એ પણ એક શ્રેષ્ઠ ભાઈ છે. ઓકે, તમને અહીં પર આ ચેપ્ટર છે તે સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ.